વૈશ્વિક બજારો તરફથી જે સંકેતો મળી રહ્યા છે જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે સેટઅપ છે ગ્લોબલ બજારોનું? જી ગુડ મોર્નિંગ ચાંદનીને. આજના દિવસે થોડા ઘણા પોઝિટિવ સંકેતો આપણને ખાસ કરીને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે. સૌથી પહેલાં આપણે અમેરિકાના બજારોની વાત કરી લઈએ તો જુઓ, ગઈકાલે અહીંયા આપણને ખાસા એવા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા, પરંતુ ઉતાર ચઢાવના અંતે ખાસ કરીને અમેરિકાના બજાર ગઈકાલે ડાઉ જોન્સ એક લાલ નિશાનની અંદર બંધ થયો છે, પરંતુ નાસ્ડેક અને S&P 500 એક સારી એવી તેજી સાથે આપણને બંધ થતા દેખાયા છે. જોકે ડાઓની અંદરનો જે ઘટાડો છે મોટેભાગે અન્ય લાર્જ કેપ શેર હતા એને લઈને અહીંયા ખાસો એવો ઘટાડો જોવા મળ્યો. ખાસ તેજી ક્યાંથી આવતી જોવા મળી તો જુઓ, ગઈકાલે આપણને ટેકનોલોજી શેર્સની અંદર એક જોરદાર તેજી જોવા મળી અને ટેકનોલોજી શેર્સની તેજીને પગલે આપણને નાસ્ડેક એક સારી એવી તેજી સાથે બંધ થતો જોવા મળ્યો. લગભગ ગઈકાલે ટેસ્લાના શેરમાં 6% એક સારો એવો ઉછાળો આપણને આવતા જોવા મળ્યા. આ ઉપરાંત તમને એપલ, નેટફ્લિક્સ અને AMD જેવા શેરમાં પણ લગભગ 3%થી લઈને 1% સુધીની એક સારી તેજી આપણને અહીંયાથી જોવા મળી. એટલે અમેરિકાના બજારો તરફથી તો એટલીસ્ટ આપણને આજે મજબૂત સંકેત મળી રહ્યા છે. બીજી તરફ સોના પર તમારે ખાસ નજર રાખવાની છે, કારણ કે સોનાની અંદર જે આપણે એક ઘટાડો જોઈ રહ્યા હતા ત્યાંથી એક નાનકડું રિવર્સલ આવતું જોવા મળી રહ્યું છે. લગભગ સતત ત્રીજો દિવસ રહ્યો ગઈકાલે કે જ્યાં ઘડી સોનાની અંદર તેજી જોવા મળી અને કોમેક્સ પર સોનું જે છે એ $2600 પાર જોવા મળ્યું. એક દિવસ પર લગભગ 2%નો ઉછાળો ગઈકાલે આપણને સોનામાં આવતો જોવા મળ્યો. રશિયા યુક્રેન વચ્ચે જે પ્રકારે તણાવ વધવાની વાતો આવી રહી છે, અમેરિકાએ ખુલ્લો દોર આપી દીધો છે રશિયાને એને લઈને, યુક્રેનને એને લઈને અહીંયાથી ચિંતા છે. ઉપરમાં ડિસેમ્બરમાં યુએસની અંદર એક વ્યાજદર કાપની આશા છે. લગભગ 60% લોકોને 5% જેટલા વ્યાજદર કાપ થાય એવી એક આશા લાગી રહી છે, એટલા માટે ત્યાં આપણને એક તેજી જોવા મળી. અને બીજી તરફ ગોલ્ડમેન સેક્સ દ્વારા પણ જે સોના માટેના લક્ષ્યાંક છે એ વધારીને $3000 સુધીના કરી દેવામાં આવ્યા છે, એટલે એના પર પણ તમારે ખાસ એક ફોકસ અહીંયાથી રાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર એક વખત નજર કરી લો, ત્યાં આગળ મોટેભાગે તમને એક મજબૂતી સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જુઓ, આજના દિવસે તમને નિક્કે, તાઇવાન, કોસ્પી બધી જગ્યાએ લાલ નિશાનમાં કારોબાર દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ તમને શાંઘાઈ, હેંગસેંગ, શાંઘાઈ એક થોડુંક દબાણમાં છે, પરંતુ હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર એક પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. હવે ગઈકાલે આપણું જે ક્લોઝિંગ હતું કેશ લેવલ પર 24500ની નીચે આપણને ખાસ 23500ની નીચે ખાસ કરીને જોવા મળ્યું હતું, અને આજના દિવસે જુઓ તમને 23585ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. ફ્યુચર્સ 513 પર એક ક્લોઝ થતું જોવા મળ્યું હતું, એટલે પોઝિટિવિટી સાથેના સંકેત છે. એટલે થોડી ઘણી આજે તેજી આપણને એક નીચલા સ્તરેથી કદાચ જોવા મળી શકે, પરંતુ પ્રશ્ન એ રહેશે કે તેજી આપણને કેટલી ટકતી જોવા મળે છે. તો ઓવરઓલ સંકેતો તો આજે થોડા ઘણા પોઝિટિવ છે ચાંદની. થોડા પોઝિટિવ